બની ભેંસની અંદર એક ખાસિયત છે કે એ શાંત રહે કે આ જો અત્યારે આ ખુલ્લી ફરે બાંધવાની જરૂર નથી એમની બાજુમાં અહીંયા મતલબ ગૌચર જેવું છે ગૌચરમાં ખુલ્લી સરતી હતી ને અત્યારે બાવલે અને બધી એનું દૂધ કેટલું છે એનું છે 10 લીટર છે અત્યારે હાલમાં હાલ તો બાકડી છે હાલ 8 લીટર દેવું છે પણ તોય બાકડી થોડી કહેવાય એ તો અત્યારે હાલની તારીખમાં 8-9 લીટર દૂધ ગાડે એવાનું બાવલું છે કેવું દૂધ છે આનું હાલમાં દૂધ હશે કોણ 15 મહિના દેવું નથી થયું 20-25 દિવસ છે હાલે દૂધ 9 લીટર જેવું છે 9 લીટર બાકી નમસ્કાર મિત્રો હું પ્રકાશ ચૌધરી અને આપ સૌનું સ્વાગત છે આપણે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો ક્યાંય કહેવાય ને કે સાચું પશુ સારું પશુ અને ઓલાદવાળું પશુ આપણે શોધવું હોય ક્યારેક રસ્તામાં પણ મળી જાય અમે અહીંયા આજે થરાદ તાલુકાના ઉંદરાણા ગામથી નીકળતા હતા અને રસ્તાની વચ્ચે ખાલી એક બે ભેંસ અમને જોવા મળી રોડ ઉપર ખુલ્લી ચરતી હતી કારણ કે બંને જે ભેંસો છે ને એ બધી ખુલ્લી ચરતી હોય અને ભેગી રહેવાની અંદર એ ટેવાયેલી હોય કે 4-5 પશુ વ્યવસ્થિત રીતે ભેંસો ચરતી હતી એમાં બે ભેંસો અમને નજરે પડી કે ના કંઈક સાચી શું છે જોઈએ તે એ નસલ અમે ઊભા રહ્યા ત્યાં આગળ ને જોવા મળી તો ત્યાં આગળ 5-6 પશુ અમને નજરે પડ્યા પણ જ્યાં સાચું વ્યવસ્થિત પશુ હોય ને એ આપણી આંખે ચડી જાય કે ના આ કંઈક છે તો જોતા ખબર પડી કે વસરામભાઈ પટેલની ભેંસો છે તો અમે એમના ઘરે ગયા અને એ બધી હિસ્ટ્રી પૂછી તો મજા આવી એમને ભાઈ સારી ભેંસો છે બધી ખુલ્લા વાડામાં રાખે છે અત્યારે એ બધી ભેંસો બહાર છૂટી ચરતી હતી પરંતુ બહાર કેવું એક ભેંસ આમ ચરતી હોય એક આમ ચરતી હોય તે અમે અહીંયા વાડા એમનો ખુદનો વાડો છે વાડાની અંદર પુરાઈ અને વસરામભાઈને પણ બોલાવ્યા કે ભેંસો કઈ રીતે એમને રાખે છે ક્યાંથી આ મતલબ બની ભેંસો નસલ ક્યાંથી તૈયાર કરી વેચાતી લાવી છે કે ખરેખર ઘરની છે બુલ ક્યાંથી લાવ્યો છે બરાબર એ તમને અમે બતાવવાની કોશિશ કરીશું તો વસરામભાઈ એકવાર તમે તમારો પરિચય આપી દો એટલે આપણે પછી પટેલ વસરામભાઈ રોમજીભાઈ ગોમ ઉંદરાણા તાલુકો થરાદ વસરામભાઈ આ અત્યારે જે ખુલ્લા વાડાની અંદર વ્યવસ્થિત જે આપણે આવી ભેંસો જોઈએ સ્પેશિયલી બનીને જવું પડે બની જાવ તો આ બધી તમે ઘરે તૈયાર કરી છે કે વેચાતી લાવી છે બધી ના વેચાતી લાવી છે ને અમુક તેની પાડીઓ તૈયારી કરી છે એવું હા એ વેચાતી લાવ્યા ને કેટલો સમય થયો વેચાતી લાવીને 4 વર્ષ જેવું થઈ ગયું છે એવું અને એની પછી ઘરનો પાડો રાખીને તમે તૈયાર કરી બનીનો પાડો રાશી હા અને તૈયાર કરી કેટલી ભેંસો લાવી હતી તમે બનીની ભેંસો 6-8 લાવેલ છે 100 લાવી હતી મિત્રો તમે 4-5 ભેંસો લાવી અને પછી તમારા ઘરે પણ તમે તૈયાર કરી શકો છો બ્રીડ એવું નથી કે ત્યાં સ્પેશિયલ બની ભેંસો લાવવાની જરૂર લોકો એક ભેંસમાંથી પણ બ્રીડિંગ કરી 10 વર્ષે 25 ભેંસો કરી શક્યા કરે છે એવું નથી કે ન કરી શકે કેવું એમ બંનેમાં તમને કેવું લાગ્યું આમ શું બધીમાં હાવ શાંત એકદમ ભેહાવ ઠંડી આવે હા અને દૂધે ખૂબ લોબા ટાઈમ સુધી હાલે છે હા હા અને દૂધે આપણે ભેંસા કરતા બનીનું ભેંસનું દૂધ સારું હોય ને વધારે હોય છે બરાબર ફેટ ટકાવારીમાં સારી એમ ફેટ ટકાવારીમાં સારી 8 તો હોય છે એવું કેટલી ભેંસો છે તમારા પાસે અત્યારે હાલમાં ભેંસો કોણ દૂધણી તો હાલ બધી થઈને હશે 10 ભેંસો હા હા 10 હશે નાના મોટા થઈને 20-25 ખરી 20-25 મિત્રો અહીંયા લગભગ ગણો ને 2, 4, 6, 8 પાડા 7 અહીંયા ભેંસો છે એમની બીજી ભેંસો જે વિયાવા થઈ હોય જે તાજી વિયાણીઓ એ આપણે ઘરે છે આપણે એ પણ જોઈશું એવરેજ એક ભેંસનું દૂધ બંને ભેંસનું દૂધ તમને કેવું લાગે એવરેજ કે 10 લીટર 8 લીટર 9 લીટર કે 7 લીટર જે વિયાય એ સમયથી કરી અને જ્યાં સુધી એ ગાભણ થાય અને બીજી વખત વિયાવાની તૈયારી કરે એની પહેલાં 2 મહિને આપણે ડ્રાય પીરિયડ આપો એ સમયગાળાની વચ્ચેનો મતલબ કેવું દૂધ એમ દૂધ કોને 8 થી 10 લીટર સુધી હાલી શકે અને ક્યાં સુધી સાચવી શકે 10 લીટર દૂધ ક્યાં સુધી કેટલા મહિના સુધી રહે 5-6 મહિના સુધી સાચવી 5-6 મહિને સાચવી રાખે એટલે ગાભણ થાય પછી 3 મહિને પછી ધીમે ધીમે ઓછું કરે ઓછું કરી નાખો 8 મહિને પછી કોણ બહુ ઊંચી જાય બંધ કરી નાખો બરાબર એટલે મતલબ 3500 4000 લીટર દૂધ હોય વર્ષનું હા એવું થઈ જાય એક ભેંસ આપણને 2 લાખનું દૂધ આપ હા 2 લાખ નહીં પણ 1.5 લાખનું તો પાકું આપી શકે 1.5 લાખ પાકું આપી શકે મિત્રો સત્ય કહેવાય કે આપણે ઘણી વખત આપણે કંઈક પ્રશ્ન કરીએ ને તો પશુ મળી ગયા ને હા કરી રાખે પણ ના એમને વાત કરી 1.5 લાખનું દૂધ આપણને આપે તો હાટે બંને ભેંસની અંદર એક ખાસિયત છે કે એ શાંત રહે કે આ જો અત્યારે આ ખુલ્લી ફરે બાંધવાની જરૂર નથી એમની બાજુમાં અહીંયા મતલબ ગૌચર જેવું છે ગૌચરમાં ખુલ્લી સરતી હતી ને અત્યારે એટલે આ એની ખાસિયત છે એમની પાસે અત્યારે બુલ પણ છે પાડો આ કયો બનીનો છે બુલ બની મસલાવલ બરાબર બહુ સરસ બુલ છે ક્યાંથી લાવેલો છે ડુમાંડા ગામ મસલાવલ છે બની ડુમાડો ગામમાંથી લાવેલો એવું તમને કેમ એવી ઈચ્છા થઈ બની જ રાખવી આપણે બીજી ન રાખવી
એવો શોખ હતો ઠેઠથી બચપણથી કોણ ભેંસોમાં બની એટલે ખૂબ. એક શોખ. શોખ એ બીજી ભેંસો પ્રત્યે એવો શોખ ના આવ્યો? ના બીજી બની મિત્રો સમૃદ્ધિ બધી ભેંસોના અડર સ્ટ્રક્ચર બતાવો પાછળથી એટલે ખબર પડે કે ના એ એક શું ક્વોલિટી છે. દરેકના વ્યવસ્થિત રીતે બતાવજો. આ ભેંસ તમે ઘરની તૈયાર કરેલી છે? ઘરને ઓલી મોટી ભેંસ કરી ઊભી ને હોય તેની ચોટી હારી એની જોડે એનો બાપ અહીંયા હતો કે ના બાપ આ ભેગી આવી હતી. બીજો પછી બનીનો બુલ હતો પેલા 4 વર્ષ રાખ્યો વેચ્યો મારી ઊન ના ફેર નવો લાવ્યો. નવો. બરાબર. અને આ મેડી આ ઘરની જ છે? ઈ ઘરની ઠેડ જૂની એરિયા એ જાય બહુ સારી છે એ બાવલે અને બધી એનું દૂધ કેટલું છે? એનું છે 10 લીટર છે અત્યારે હાલમાં. હાલ તો બાકડી છે, હાલ 8 લીટર દેવું છે. પણ તોય બાકડી થોડી કહેવાય, એ તો અત્યારે હાલની તારીખમાં 8-9 લીટર દૂધ ગાડે એવાનું બાવલું છે. પાછાથી બતાવો એટલે કઈ રીતની એના ગાળા જુઓ તમે મિત્રો. આપણે અહીંની લોકલ નસલ છે, બહુ સારી છે કે ચાલવાની અંદર પણ એની એક અદા બદલાઈ જાય કે ભેંસ કોને કહેવાય. કેટલા વેતર વિયાણી છે? વેતર છે 8 વેતર. 8 વેતર વિયાણી. એને પાડ્યું ખરી? પાડી એક જ છે, ઘરે ઊભી છે. હા. બીજા પાડા જ નોસ્યા, પાડી નોસી જ નથી. કેટલો ટાઈમ થયો વિયાણા? વિયાણાને 6 મહિના જેવું થઈ ગયું. અને અત્યારે કેટલો? 8 લીટર દૂધ. 8 લીટર. તો વિયાણી સમય 10 લીટર તો હશે ને? 10 લીટર કરે. ખરેખર મિત્રો, ખરેખર આવી ભેંસો તમે જુઓ છો. જે આપણે બ્રાઝિલની અંદર ગાયો ચાલતી હોય ને કે બાવલા કેવા હોય શું હોય, તો આ 8-6 મહિના થયા વિયાણા. 6 થયા ને? હા 6 થઈ ગયા. બહુ સરસ ભેંસ કહેવાય. આ પણ તમે એની બાજુમાં જોઈ લો, આ બની નસલ છે. આનું બાવલું પણ સ્ટ્રક્ચર બહુ સારું છે. આને કેટલો ટાઈમ થયો વિયાણા? આને 3 મહિના થઈ ગયા. કેટલું દૂધ છે આનું? આનું દૂધ હાલ છે 8-9 હાજર છે. એવું? અને બીજી જ છે? હા બીજી જ. બીજી જ વિયાણી. બહુ સરસ. આમાં બચ્ચા બધા કયો? બચ્ચા કરે. એવું? આ બાખડ છે? આ બાખડ હાલ કોણ 9મો મહિનો થાય, મહિના સુધી વ્યા છે. બધી ઘરના પાડાથી ફેળવવાની? આખા પાડા. બીજી પણ બંને ભેંસો છે મિત્રો, પણ એ બધી ડ્રાય પીરિયડ ઉપર છે અત્યારે. હવે આપણે એમની જે ભેંસો છે ઘરે જે બાંધેલી છે એ ભેંસો ઉપર આપણે એક વખત જોઈ લઈએ કે કઈ રીતની એ માવજત કરે છે અને કેવી છે એ પણ તમને બતાવવાની અમે થોડી કોશિશ કરીએ. આ બધી જ એમની ભેંસો છે. હિફર પણ તૈયાર કરે છે જે પાડીઓ આવે. મિત્રો આ વસરામભાઈની ઘરની જે ઘરે ભેંસો ઊભી છે કે જે ઘરે રાખે, કોઈ વિયાવા થઈ હોય, કોઈ મતલબ બિયાણી હોય એવી ભેંસો છે. આ બનીને જ છે ને? આ બનીની આની ચોટી છે. અચ્છા, પેલી ભેંસની? હા. શું છે અત્યારે વિયાવાથી? ના હાલ તો કોને 6 મહિનાની બાકડી છે હાલ તો. એક વાર વિયાણી? હા એકવાર વિયાણી. ના ના, આમ વિયાણ કેટલો ટાઈમ? તો 6 મહિના. 6 મહિના. ગાભણ ખરી? ના હાલ ગાભણ નથી છે. હા. આનું બચ્ચું તો એ મરી ગયું છે. ડાયરેક્ટ હાથમાં દુવા જઈએ. બરાબર. કેવું દૂધ છે આનું? દૂધ છે 7 લીટર જેવું છે પહેલી યાદમાં. બચ્ચું નથી છતાં દૂધ આપે સારું કહેવાય ને, કે આપે નહીં. ભેંસોની અંદર, ભેંસોની દેશી ગાયની અંદર. પણ એ ગાભણ થઈ નથી, એ થોડુંક ચર્ચાનો વિષય છે, વિચારવાનો વિષય છે. આ બની તમે વેચાતી લાવેલી છે? આ વેચાતી લાવેલી. ક્યાંથી? આ બની મોસ લાવેલ છે. બરાબર. કેવું દૂધ રહ્યું છે આનું? દૂધ આનું 9 લીટર દેવું છે. પર ટંક. હાલ જાપણ છે. 9મો મહિનો થાય છે. 1 મહિનો કટાવી આવે. અચ્છા, બહુ સરસ. આ બધા તો ડાયરેક્ટ આપણે આ ઘરની છે કે બની? ના આ બની મોસ લાવેલ છે. ક્રોસ જેવી લાગે. થોડું એમ રૂપ નથી એટલું, પણ અડણની સારી આવે. આને 20-25 દાડા ઘટે છે. બીજી વખત આવે? હા બીજી. પહેલા વખતમાં કેવું રહ્યું? પહેલા વખતમાં 7 લીટર આલ્યું હતું પહેલી હતી. આ બચ્ચું કોનું છે? આ બચ્ચું ઉલેનો પહેલા મોટું ઉભી ને ત્યાં. બહુ સરસ મિત્રો બચ્ચું છે. આ પાડી? ના પાડો. પાડો છે ને? આ ઊભી એની? આ એ બારી છે એનું બચ્ચું છે. આ બની ની? આ બની માં. મિત્રો જુઓ, પોતાના ગાળા, બાવલો તળ અને બહુ વ્યવસ્થિત રીતે તમે જુઓ તો કેવું દૂધ છે આનું? હાલમાં દૂધ હશે કોણ વિયાણા 15 મહિના તેવું નથી થયું. 20-25 દિવસ છે. હાલે દૂધ 9 લીટર જેવું છે. 9 લીટર.
કેટલો ટાઈમ તો હાલ છે 9 લીટર એમ? દૂધ તો વધારે છે, પોર તો 11 લીટર હતું, હમ. પણ ઓન થોડીક વિયાણી તો થોડી મોદી છીપી છે, અચ્છા. એટલે હાલે 8-9 લીટર તો હાલે હાજર છે. હા. દુઆ તો હાલશે 6 મહિના થી હું હાલે. આ વેચાણ ગાભણ લાય- છે 6 મહિના. ગાભણ થયા પછી 6 મહિના વિયાણી, મતલબ તમારા ઘરે આવીને કેટલા ટાઈમ વિયાણી આ? આ હું ચોથું વેતર વિયાણી, પહેલી એટલે જોટી લાવી હતી બની મળી હું ચોથું વેતર. મિત્રો આપણે કોઈ મોટી ભેંસ આવી લેવા જઈએ તો મૂકી પડે, તો પહેલી એક જોટી લાવો તો વસરામભાઈ કીધું એમ કે તમે તમારા ઘરે 2, 3, 4 વેતર આવી ભેંસ થઈ જાય. આની પાડીਆਂ આવી ખૂબ સારી આવે એમ. એવું? આની પાડીઓ કેટલી છે? આની પાડી એક ગવાડા વિયાણી તમને જોટી બતાડે. હા હા, વિયલ હતી. હા વિયલ હતી. હા. અને દીદી અહીંયા હતી એક જોટી એની. આ બચ્ચા તીરિયા તા બચ્ચું એનું. આ બીજું આ આનું છે ને? હા બહુ સરસ. આર્યું બચ્ચું ખૂબ રૂપાળે બચ્ચી આને. વાહ વાહ. મૂળ મોટી થઈને ભેંસ જ બનવાની એવી ને એવી. પેસી 2-3 વર્ષમાં તમારા ઘરે આખો બની વિસ્તાર બની જાય. બની. સરસ. બહુ સરસ મિત્રો. આ એમને બીજી ભેંસ પણ છે, અને બની ભેંસો ઉપર કરો કેવું રહે છે? બની ભેંસો ઉપર તમને બની ભેસમ સારું રહે દૂધમાં ને બધી રીતે. કેવું? પછી એને ઓલાદ થાય તો એની સારી થાય તો વેચે તો પૈસા સારા આવે એમ. તમે બનીમાંથી ભેંસો લાવી, શું ભાવમાં લાવી હતી એમ એવરેજ? 1.5 લાખ ઉપરની બધી લાવેલ છે, 2 લાખ થી 1.5 લાખ ઉપર. 80, 90, હા. 170 એ આમ આસપાસ. લાવીને આમ પસ્તાવાનો વારો નતો આવે કે ના, મારાથી મોટી લાવી છે ને શું પસ્તાવો થાય ના છે? એવો પસ્તાવો થતો જ નહીં. પસ્તાવો થાય તો હવે લાવી જ ના કહો. હા 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 હા. ના બરાબર છે. બીજા લોકોને કદાચ આ જવું હોય કે ભાઈ આપણે બની ઉપર કામ કરવું છે કે બની એમાં કમાવું, તો શું આમ ભેંસોની અંદર મળતર ખરી એમ કે દૂધ ભરાઈએ ડેરી ભરાવવું હોય? દૂધ બનીની ભેસલામાં તો એક દૂધ સારું આપે એટલે દૂધ જાય ડેરી, બીજું પછી એનું બચ્ચું જે થાય ઈ સારું થાય, એટલે એમ બચ્ચાને વળતર મળે. એમ કે લાખ ઉપરની પેલી ચોટીમાં ગમે તે વેચવાની હોય લાખ ઉપરની જ વેચાય, નેસે રેટની બનીની છે. હા હા હા, બરાબર. મિત્રો બીજું આપણે કંઈ પૂછતા નથી, ખાલી એમને બની ભેંસો છે ને મજા આવી ગઈ બની વિશે આપણે પૂછ્યું છે કે ખોણદોળની અંદર તો મૂળ તમે જે આ આપણે ઘરનો એ તો સાગર બાદરી પાપડાઈ એ મૂકતા હોય એવરેજ, અને 2 ટાઈમ નિયર કરતા હોય. બસ 2 ટાઈમ નહીં. બરાબર. એટલે પરવડા છે આમ આ પશુપાલન તમે કરો છો? પરવડી રહે, સારું રહે તો એવું એવરેજ બેઠા કરતા બજાર ફલી. બધા બરાબર. ઓલું મહિને 40-50 હજાર રૂપિયા કે 12 મહિને 15,000 મહિને કોણ લાખ રૂપિયા પગાર આવે હાલ? 17 લાખ રૂપિયા પગાર આવે. 1 લાખ આવે. અને ખર્ચો કાઢતો 30-40 હજાર વધે એમ? 30,000. અડધો અડધ વધ્યા છે કોણ હાલ? 50,000 હા. મહિને જ્યારે 50,000. ગુવાળી હોય એટલે અડધો વધે, પછી થોડો ડ્રાય પીરિયડ થાય એટલે થોડોક પ્લસ માઇનસ થાય કે જ્યારે બેઠી ખાતી હોય. મૂળ વર્ષે તમને 6-7 લાખની કે 10 લાખની આવક થાય આની અંદર. ઓણ દૂધ 11 લાખનું ભરાયું છે. બરાબર. એટલે હરદ ગાડી તો હરદ વધે, પછી વધારો આવે નફો. બરાબર. 7-8 લાખ રૂપિયા તમે વધે. તો મિત્રો આ હતા વસ્ત્રામભાઈ, એમની પણ આપણે વાત કરી કે એક નાનું પશુપાલન, કે ભાઈ આપણે જે લોકો નવા આવવા માંગે છે કે મારે પશુપાલન કરવું છે, તો પશુપાલનની અંદર આપણે કઈ રીતે થોડા પશુ હોય આપણે શું કરી શકીએ? 10, 11, 12 લાખનું દૂધ ભરાઈએ, એમાંથી આપણે જે કરો એ બેસ્ટ કરો. હું આ વસ્ત્રામભાઈનું જે તબેલો જોયો, જે બેસ્ટ છે, પશુ બેસ્ટ છે તો બધું બેસ્ટ થવાનું. કન્સ્ટ્રક્શન ભાઈ એમને એવરેજ માપે વ્યવસ્થિત કર્યું છે, તો આપણા ઘરે જે આવી મતલબ જે ઘરે પશુ છે એ પશુ બેસ્ટ હશે તો બધું. તો થેન્ક યુ સો મચ મિત્રો.